વાત કરીએ આણંદની તો આણંદના રેકર્ડ રૂમમાંથી રેકોર્ડ ગાયબ થવા મુદ્દે તપાસ તેજ થઈ છે। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેકોર્ડ રૂમ ખાતે તપાસ શરૂ કરી છે। આણંદ કલેક્ટર કચેરીમાં એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બોરસદની પ્રીમિયમ પાત્ર જમીનને પ્રીમિયમ વસૂલ્યા વગર જ એને કરી દીધી હોવાનો પણ આરોપ લાગ્યો છે। જમીન એને થયા બાદ રેકર્ડ રૂમમાંથી કેસની ફાઇલ ગુમ થઈ ગઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો આણંદમાં રેકોર્ડ રૂમમાંથી ફાઇલ ગાયબ થતા તપાસ તેજ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે છે। જલ્પેશ, રેકોર્ડ રૂમમાંથી ફાઇલ ગાયબ થઈ ગઈ છે, તેને લઈ તપાસ હાથ ધરાઈ છે, શું વિગતો? ચોક્કસથી રેકર્ડ રૂમમાંથી ફાઇલ ગાયબ થઈ છે। કહી શકાય કે બોરસદની એક સર્વે નંબરની જમીન જે પ્રીમિયમ લાયક હતી અને સરકારની પ્રીમિયમ ભરવાની જે પોલિસી છે તે પોલિસી વગર જ બારોબાર આ જે પ્રીમિયમની રકમ લીધા વગર જ જે રીતના આ જે ફાઇલ છે તે ગાયબ કરી દેવામાં આવી છે। અને મહત્વની વાત છે કે જે એનએનો ઓર્ડર પણ તેની સામે કરી દેવામાં આવ્યો છે। સમગ્ર બાબતને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો ને તપાસના અંતે ફરિયાદ નોંધાઈ ટાઉન પોલીસ મથકમાં। આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાની સાથે જ સરકારી જે ફાઇલ છે તે ગાયબ થવાની ગંભીર બાબતને લઈ સમગ્ર જે તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી। આણંદ ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કહી શકાય કે આજે જે એલસીબી છે જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે કલેક્ટર કચેરીએ પહોંચી હતી। રેકર્ડ રૂમમાં તમામ બાબતની તપાસ કરી કોણ રેકર્ડ રૂમમાં જે ફાઇલ હોય છે તે ફાઇલમાં આવક જાવક નંબર હોય છે તે આવક જાવક નંબરનો પણ ડિટેલ લીધી। કહી શકાય કે હવે એક બાદ એક સ્ટેપ બાય સ્ટેપ જે રીતના તપાસનો ધમધમાટ છે જે હજુ તેજ બનશે। તપાસના અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે અને આ વિભીષણ પણ છે તેની પણ તપાસ થશે। જી ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર।